નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે પથરી, કિડની સ્ટોન વિશે. પથરી એટલે કિડની સ્ટોન એ આજકાલના સમયમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે પેશાબમાં કેલ્શિયમ, ઓક્ઝેલેટ અને યુરિક એસિડ જેવા પદાર્થોનું પ્રમાણ વધી જાય છે, ત્યારે તે સ્ફટિક એટલે કે ક્રિસ્ટલનું બની જતી હોય છે અને ધીમે ધીમે પથરીનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. પથરીના લક્ષણો જોઈએ તો જ્યારે નાની પથરી હોય ત્યારે દુખાવો કે એવા બીજા કોઈ લક્ષણો જોવા નથી મળતા, પણ જ્યારે પથરી મોટી થઈ અને એનું હલનચલન કરે ત્યારે ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે. જેમ કે તીવ્ર દુખાવો થવો, એટલે કે કમરના પાછળના ભાગમાં, પેટના નીચેના ભાગમાં અતિશય દુખાવો થવો, ઉબકા ઉલટી થવી, પેશાબનો રંગ ઘાટો ગુલાબી લાલ થવો, પેશાબમાં બળતરા થવી, આ બધા જ લક્ષણો પથરીના હોય છે. પથરી થવાના મુખ્ય કારણો જોઈએ તો પાણી ઓછું પીવું, ક્ષારવાળું પાણી પીવું, વધારે પડતું ખાંડ, મીઠું અને પ્રોટીન્સવાળો ખોરાક લેતા હોય તો પણ પથરી બનતી હોય છે. બેઠાડું જીવન જીવતા હોય તો પણ પથરી થવાના ચાન્સીસો રહેતા હોય છે. જો તમને આવી તકલીફ હોય તો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં આનો અક્ષર ઇલાજ છે. સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયાનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.